જે પાંજરાપુરનું જૂનું આજે શું સમજો ને 50 વર્ષ થઈ ગયા છે પાંજરાપુર. ભગત તો મળી ગયા છે. ભગત શું છે નીચે બેઠા ને તો મજા ના આવે તો એક જ મિનિટ કેટલા 5000 કેટલામાંથી 200 9,000. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા જો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે અને જે ઘરે રહી છે બધી અહીંયા બાંધી છે જો. અને હવે આપણે જઈશું પાંજરાપુર અને આજે જાય પાંજરાપુર અને પછી જો કાંઈ નવું કાંઈ કામ હશે નહીં તો આપણે જે પાંજરાપુરનું જૂનું આજે શું સમજો ને 50 વર્ષ થઈ ગયા છે પાંજરાપુરના તો પછી જૂની વાતો આપણે ભગત પાસેથી જાણશું કારણ કે ભગતને 35 વર્ષ જેવું તો થઈ ગયું છે પાંજરાપુરમાં. તો જઈએ અને બધી જૂની વાતો આપણે એના મોઢે સાંભળીએ. તો હવે મિત્રો આપણે પાંજરાપુર પહોંચ્યા હતા અને વાડાની અંદર આવી ગયા હતા, ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો. બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ નીણનું કામ ચાલુ છે અને આજે લીલી મકાઈ જ આવી છે. હવે શું છે કે બધે લીલો ચરો હવે થઈ ગયો હશે એટલે હવે રેગ્યુલર લીલો ચરો જ આવવાનો અને બાકી કાંઈ નવો કેસય નથી. તો હવે આપણે જાશું ભગત કરીને અને મેં જે તમને વાત કરી કે આપણે પાંજરાપુરની જે જૂની વાતો છે એની ચર્ચા કરશું. તો હવે જાય હાલો. તો મિત્રો આપણે છે એ જે વાડાનું બધું કામ પૂરું કરીને આવી ગયા હતા હોસ્પિટલની અંદર અને હવે બીજો કાંઈ કેસ ત્યાં હતો નહીં. તો મેં તમને જે વાત કરી હતી ભગતની સાથે આપણે વાતચીત કરશું. તો ભગત આવી ગયા છે. ભગત કેમ છો? મજા ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ભગત તો મળી ગયા છે. ભગત શું છે નીચે બેઠા ને તો મજા ના આવે તો એક જ મિનિટ ખમો જોયું કેમ બાકી ખુરશી આવી ગઈ ને તરત. હવે ભગત તમારે અહીંયા પાંજરાપુરની છે ને આપણે વાતો થોડીક કરવાની છે જૂની કે પાંજરાપુરના 50 વર્ષ થઈ ગયા 9મા મહિનામાં બરાબર. તમને ખબર છે ને એ તો આપણે બધી ઉજવણીને કરી હતી બરાબર. તો હવે અત્યારે તો બધું પાંજરાપુરમાં વ્યવસ્થિત ચાલે છે બધું દાતા બધા બરાબર છે પણ 50 વર્ષમાં બધો સમય આવો ને આવો તો નહીં હોય ને કંઈક તમે તમારી જૂની વાતો કરો. તમે ક્યારના આમાં નોકરી કરો છો બરાબર. કાંઈ એવો નબળો સમય કે જેમાં ઢોરા ઘણા હેરાન થયા હોય માણા હેરાન થયા હોય કોઈ પણ હોય એવી થોડીક સારી વાતો અમને જણાવો. જય માતા. જય માતા. સંસ્થામાં એવું છે હા 1984 તમે રહ્યા અહીંયા નોકરી કરવા માટે. હા બરાબર. તેથી 150 ઘેટા મોકળા. હા 40-50 ઢોર લૂલા પાંદડા. 150 ઘેટા ને બકરા બધું મિક્સ થઈને 150. મિક્સ. હા અને બીજું મારા ખ્યાલમાં 25 પાડા હતા. 25 પાડા 150 ઘેટા બકરા લંગડા બધા ઢોરા એ કેટલા? લૂલા પાંદડા એ 50 થી 60. 50 થી 60. હું રહ્યો ત્યારે હો. હા પછી એમાં સાહેબ વધીને એમ લખો ને કે ઘેટા થયા 300 થી 400. હા 4-5 જણા અમે આડતા. હા આજે નીણ નાખીએ દીના સારી ગયા. હા અને એક બેવાડા હતા બહુ વ્યવસ્થા નહીં અને હાથે માલે થોડો હોય મતલબ. સાચું. પછી એમ કરતા સાહેબ 86, 85 ને 86. હા આ 86 મારો બેટો દુષ્કાળ પડ્યો સાહેબ. 86માં 84માં તમે રહ્યા ને 2 વર્ષ પછી દુષ્કાળ પડ્યો. એક વર્ષે સારું આવ્યું પણ દુષ્કાળ પડ્યો. પછી 86 ઠીક ને 87 હાવ કોરો. હે બે પડ્યા મારા બેટા ઉપર 2 વર્ષ હચોડો વરસાદ જ નથી. વરસાદ જ નથી થયો. 86માં થોડોક થયો. 87માં તો કાંઈ નહીં જાય છે રાઉન્ડ. પછી સાહેબ ઢોરમાં થોડાક વધ્યા બળદ આવવા માંડ્યા ગયો પરાવસરમાંથી મોટા અને કામકાજ વધ્યું. ઢોર વધ્યા એટલે રૂપિયા જરૂર તો પડે ને. ભલે તેથી બધું સસ્તું પણ તો રૂપિયા તો ખબર ને સાહેબ. સાચી વાત. હવે આજે કરોડ રૂપિયા બનાવવા તેથી લાખ બનાવવા હોય તો વાહમાં પડી જાય બરાબર. આજે માણસ કડે કરોડ બનાવવો હોય તો ઝપાટો થાય તેથી લાખમાં ફાંદા થાય. લાખ તો કોઈ અવસાબે ન થાય. 1000 વાતો હોય વાતો 5 રૂપિયા વાતો 10 રૂપિયા વાતો. તમારો પગાર તેથી 5 રૂપિયા હતો આખા દિનો. તમે શરૂઆતમાં લાગ્યા ત્યારે કેટલો પગાર? 5 રૂપિયા ખાલી 5 રૂપિયા. ને અત્યારે કેટલો છે? રૂપિયા હારા થતા ને સાહેબ મોટા થતા. અને અત્યારે કેટલો છે? અત્યારે 10,000 રૂપિયા. 10,000. 5 રૂપિયા લાગ્યા હતા ને ત્યારે 10,000 પોગ્યા. ના સરસ. 40 વર્ષ થયા મને પાંજરાપુર સમજો ને. 1984 માં રહ્યો. હા પછી ભણસાળી તરસ ખોલ્યો સાહેબ બાબુશ્રી. વધીને ઢોરા થયા કેટલા? 9,000. 87 ને 88. 9,000 ઢોર સીધા હો. પછી એમાં અમુક ભાગ રાખ્યો પાંજરાપુરમાં, અમુક ભાગ દીધો ભણસાલીમાં. એટલે ભણસાલી શું હતું? એ ટ્રસ્ટ હતો. કોઈ એવો સદ્ધર માણસ હશે એટલે ભણસાલીમાંથી તેથી સબસિડી એવું જડતો. પછી આપણી પાંજરાપુરને મળવા માંડ્યું. 70 રૂપિયાની ખેંચ આવી ગઈ. પછી મુંબઈ કોઈ પ્રોગ્રામ રાખ્યો. તેથી સમજે સાહેબ 80,000 રૂપિયા થયા. એ કઈ સાલમાં? 87 માં મુંબઈ પાંજરાપુર લાભાર્થે પ્રોગ્રામ કર્યો. તેથી ટ્રસ્ટી હતા ને બધા
કાંઈ થોડી ઘણી તકલીફ થાય ને હા. તો હું રીતે હું નીકળી જાય એમ હા. પોતપોતાની રીતે એમ હા હા જે છે થાય તે સાચી વાત તેથી આપણે એવું થતું નહીં બહુ હા 500 રૂપિયા દે ને હા તો તે તો બહુ થઈ ગયું ભાઈ. હા હા પછી એ કર્યું પછી 87 ઉતરી ગઈ ને 88 આવી સાહેબ હા 88 વર્ષ આવ્યો છો કેવો વરસાદ છે તો ફૂલ વરસાદ એમ હે? સારામાં સારો એમ. હા હા પછી ચોપા બધે હારા નભાયા 88માં વરસાદ થઈ ગયો ને વરસ સારું થયું ત્યારે પાંજરાપોળ જે આપણું રાપર પાંજરાપોળ છે એની ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ હતી પશુની 9000 થઈ ગઈ છે. હા 87 86 ને 87 માં દકાર પડ્યો હા. સાહેબ એ પરિસ્થિતિ એવી હતી કે પાણી પીવા નતું મળવાનું હે પણ આ સંસ્થામાં જેથી માલ આવ્યો ને હમ. બહુ હાંચ્યો હમ 86 87 પછી 88 માં સારો વખત આવ્યો હમ. તો અમે તેને નભાવી દીધો કમ્પ્લેટ હે સરકારનો બે. સાહેબ એની દાતારોની દાતાર હા. ગોત્યા હા, હા, વેચ્યું બધી. તે હા પણ કોઈ ના. ઢોરો એને પાછું વાળ્યું નહીં. નહીં સાહેબ 2 વર્ષ અને જે માનો કે 86 ની શરૂઆત હતી ત્યારે કેટલી સંખ્યા હતી પાંજરાપોળમાં 86 ની સંખ્યા પાછળ થઈ ત્યારે ત્યાં તો 7-8 હજાર હા અને જ્યારે 87 આવી ને હા. ત્યારે છેલ્લે 9 ભોગી ગયું હતું સાહેબ હે એટલે 2 વર્ષમાં કેટલા ઢોર આયા છે આશરે સિક્કા લાયા સાહેબ આમ ટીવાના કેટલા? 9000 થયા જો ને કેટલામાંથી 200 થી 9000 થયા ઓહો તો સમજો સારામાં નહીં. સારું બળદ આયા 8000 ઢોરા તો 2 વર્ષની અંદર આવી ગયા પાડીયું આવ્યું હે? ભેહું આવ્યું ખડેલીયું આવ્યું હા. કારણ કે પરિસ્થિતિ બહુ મને ખરાબ હતી સાહેબ કિનાલ બિનાલ કાંઈ નહીં પાણીનું પીવા પાણી પીવા માટેનું પાણીની શું વ્યવસ્થા કરતા પાણી ત્યારે પીવા માટે આપણો કૂવો હતો સાહેબ હે એમાં પાણી ખૂટ્યું જ નહીં નહીં ને? હા એટલે એવું થાય એવું આપણે માનીએ કે જે 86 87 2 વર્ષ પરિસ્થિતિ અતિ ગંભીર હતી હા. ત્યારે પાંજરાપોળે ઢોરા હાંચવી હા દીધા હાંચો ને ભાઈ એમ ના, ના, નભાઈ સર. હાંચે ઢોરનું ભૂખે નંબર દીધું સાહેબ હે ખપે તો બાર જ નહીં લઈએ ખપે તો લઈએ ના, ના, સારામાં સર. સારો અને ગામનો સપોર્ટ સારો ભાઈ એમ ને? રાપર તાલુકાનો સપોર્ટ સારો ના ના તો જ થાય ને બાકી એકલા માણસ તો ફોન ન થાય કરીને ખાલી ડબલામાં દે દે મોબાઈલની ડબલામાં ફોન કરીને 10 જણા આવી જાય સાહેબ હે હા આવી પાંજરાપુરની હાક હતી એમ હા. ના ના તો આજે આપણે અહીંયા સુધી જ આ વાત રાખીએ બાકી બીજી વાર સમય મળશે ત્યારે આપણે હવે બીજી વાતો વાતો કરશું. બીજી વાતો કરશું બાકી હવે જાય આપણે વાડાની અંદર અને બીજું આપણે જે કામ છે એ જોઈએ તો મિત્રો આપણે છે એ જે માંદાવાળો વાડો છે એમાં ડ્રેસિંગનું કામ પૂરું કરી નાખ્યું છે પણ શું આજનો વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે કાંઈ બતાવ્યું નહીં બાકી જોઈ શકો છો આ ડોલ કમ્પ્લીટ કચરાની ભરાઈ ગઈ છે અને ભગત નાખવા જાય છે અને હવે આપણે જાય હોસ્પિટલની અંદર ત્યાં આગળ બેસું કાંઈ નવો કેસ આવશે તો જોશું તમને બતાવશું તો મિત્રો પાંજરા પર કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને ગૌશાળાએ બધા નીણ નાખી દીધી છે જોઈ શકો છો બધા ખાવા માંડ્યા અને પાણી બધું ઓકે છે હવે આગળના વાડામાં છે જે વાછડી પૂરેલી છે એને નીણ નાખી દઈએ તો મિત્રો આપણે છે એ પાંજરાપોળ પૂછીએ તો આપણે ગૌશાળાએ બધું કામ કરીને પાંજરાપોળ એ કાંઈ નવો કેસ નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર ને કાંઈ નવો કેસ આવે તમને બતાવું તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને બીજું કાંઈ પાંજરાપોળ કાંઈ નવું કામ હતું નહીં રેગ્યુલર હતું એ કર્યું આપણે ને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે આપણી ગૌશાળાએ તો ગૌશાળાએ પણ કાંઈ નવું છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવો વિડીયોમાં